રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામના લોકો માટે રેલવે સ્ટોપની માંગ ફરી એકવાર ઉઠી છે, જેમાં ગામના આગેવાને ભાવનગર રેલવે ડિવિઝનને પત્ર લખી રાણાબોરડી રેલવે સ્ટેશન ખાતે પસાર થતી વિવિધ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ કરી છે. રાણાબોરડી ગામના આગેવાન જીતુભાઈ બી લાલચેતાએ ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમને પત્ર પાઠવી રાણાબોરડી રેલવે સ્ટેશન ખાતે વિવિધ ટ્રેનોને સ્ટોપ આપવાની માંગણી કરી છે. આ પત્રમાં જણાવાયું છે કે લગભગ 3 મહિના પહેલા પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ગ્રામજનો અને રોજિંદા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ પોરબંદરથી ઉપડતી અને રાણાબોરડી થઈને પસાર થતી અનેક ટ્રેનો હાલ આ સ્ટેશન પર રોકાતી નથી, જેને કારણે સ્થાનિક લોકોને મુસાફરી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામમાંથી દરરોજ 20થી વધુ વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતો પોરબંદર, જામજોધપુર અને અન્ય સ્થળોએ અપડાઉન કરે છે. આ ઉપરાંત પશુપાલન અને ખેતી આધારિત વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં લોકો રેલવે પર નિર્ભર છે. ગામમાં એસટી બસની નિયમિત સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રેલવે જ સૌથી સસ્તું અને ઝડપી પરિવહનનું સાધન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. દર્દીઓને રાજકોટ સારવાર માટે તેમજ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ જવા ભારે મુશ્કેલી પડી રહી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામના આગેવાને રજૂઆતમાં જણાવ્યું છે કે જો રાણાબોરડી સ્ટેશન પર માત્ર 1 મિનિટનો સ્ટોપ આપવામાં આવે તો રેલવેને વધારાની આવક મળવાની સાથે આસપાસના 5 ગામોની હજારોની વસ્તીને સીધો લાભ મળી શકે છે. અમારે ત્યાં રાણાબોરડીમાં છેલ્લા અમે 2-3 વર્ષ ત્યાં રજૂઆત કરી છે કે અમે ટ્રેનના સ્ટોપ માટે માગણી કરી હતી. તો આ લોકોએ 26 માર્ચ 2026ના રોજ એ લોકોએ કીધું કે તમારે ત્યાં સંખ્યા નથી, એટલે અમે રિપીટ અરજી આપી કે ભાઈ અમારે ત્યાં સંખ્યા છે, અમારે 5 ગામ લાગુ પડે છે અને અમારે પહેલા કોરોનાના સમય પહેલા અમારે એક ટ્રેન ચાલુ હતી પોરબંદર રાજકોટ વાયા જામનગર થઈને, એ આ લોકોએ ભાવનગર ડિવિઝને સદંતર બંધ કરી છે. તો એના માટે થઈને અમારી અરજી એવી છે કે હમણાંથી આ લોકોએ ભાવનગર ડિવિઝને 2 ટ્રેન લોકલ જે ચાલુ કરી છે એ પોરબંદર રાજકોટની વચ્ચે જે ગામડાઓ આવે છે બધામાં સ્ટોપ આપેલો છે. તો અમને રાણાબોરડીને પણ સ્ટોપ મળે એવી અમારા ગામ લોકોની માગણી છે.